ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે ષડંગી સંપ્રદાય જે 6 અંગોનો આપણે મહિમા સમજી રહ્યા છીએ, એમાં સંતનો મહિમા શું છે તે સમજી રહ્યા છીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે જેતપુરમાં ધર્મધુરા સંભાળ્યા પછી સ્વધર્મ સ્થાપનાનું કાર્ય હાથમાં લીધું. તેઓએ સમાજમાં પ્રવર્તેલા દૂષણો નિર્મૂળ કરવા માટે ગરવો સંત સમાજ સ્થાપ્યો. ભારતભરમાંથી મુમુક્ષુ ખેંચાય એવા દીક્ષિત થયા. આ સંતો ગામડે ફરતા ત્યારે 3 તત્વો એમને ખૂબ પરેશાન કરતા. પહેલો, નાગડા ખાખી બાવાઓ. બીજું, ભુવાઓ. ત્રીજું, શાક્ત બ્રાહ્મણો. એમાંય પણ ખાખી બાવાઓનો ત્રાસ ખૂબ જ હતો. એ ભાંગ ગાંજો પીવે, રામકી રાખે, તલવાર ત્રિશૂળને ચીપિયા રાખે, ગામડે ગામડે એની જમાત ઘૂમે, સાથે હાથીઓ અને રાવટીઓ હોય, ઘોડા અને ઊંટિયા હોય. મંત્ર તંત્ર મૂઠ ચોટથી લોકોને ડરાવે. રાજ રજવાડે પડાવ નાખે, કાળી રોટી અને ધોળી દાળ, માલપુઆ અને દૂધપાકની રસોઈ માગે. પ્રજા બિચારી પારેવડીની જેમ ધ્રુજે. આવા સમયે ભગવાન સ્વામિનારાયણના સંતોની ભગવી શાંતિદાયક આભા ધીમે ધીમે સમાજમાં પ્રસરવા લાગી. સંત અસંતનો ભેદ પ્રજાએ પારખ્યો. લોકોના હૃદયમાંથી ગંજેરી ભંગેરી બાવાઓની છબી ભૂસાવા લાગી. ભગવાન શ્રી સ્વામિનારાયણના સૌમ્ય સંતોએ સૌના અંતરમાં સ્થાન લીધું. આથી દ્વેષીઓ વિફર્યા અને સંતોને ઢોર મારવાનું શરૂ કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંતોને ક્ષમા ધર્મ શીખવ્યો હતો. અને એટલે જ દ્વેષીઓના ઢોર મારથી સંતોના શરીર લોહી લુહાણ થતા, માંસના લોચા લબડી પડતા, આંખના ડોળા નીકળી જતા. ક્યારેક અસુરો તલવારના ઝાટકે પ્રાણ પણ હળી લેતા. અને આમ ઘણા સંતો ખપીને કુરબાન થઈ ગયા. કેવળ પરોપકાર અને જનહિત અર્થે વિચરનારા ભગવાન સ્વામિનારાયણના પરમહંસ નંદ સંતોના પરહિતકારી અને ક્ષમાશીલ જીવનના કારણે આ સમાજમાં એક અલૌકિક આભા ઉપસી હતી. ભગવાન સ્વામિનારાયણના વચનમાં અડગ રહી સત્સંગ પ્રવર્તન દ્વારા સમાજ ઉત્થાન અને ઉદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહેલા સંતો ગુજરાતની ધરતીમાં એક અનેરી સુવાસ સાથે છવાઈ ગઈ. સ્ત્રીધનના સાચા ત્યાગી સંતોને જોઈને સમાજ સંત અસંતને પારખતો થઈ ગયો. ધર્મની વાતમાં પાયાની સમજદારી આવવા લાગી. વિશુદ્ધ ભક્તિભાવનું હવામાન ઊભું થયું. તેથી અંધશ્રદ્ધા અને ભક્તિના નામે
ભ્રષ્ટાચાર આચરતા લોકો છંછેડાયા. ત્વેજો દેશથી એ ધન ધૂતાઓ આ સંતોના વેરી થઈ બેઠા અને ગુણસાગર સાધુતાની મૂર્તિઓને પરેશાન કરવા લાગ્યા. સંતોની સાધુતા ઈર્ષાનું કારણ બની. એથી એમની વધતી જતી લોકપ્રિયતા દુશ્મનીનું નિમિત્ત બની. એમનું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ મઢિયા જીવનથી કોઈ અકળાઈ ઉઠે એમાં બિચારા સંતોનો શું દોષ? પરંતુ આ રીતે સંતો તેજો દ્વેષીઓના નિશાન બનવા લાગ્યા. પથ્થરો પીગળી જાય એટલી હદે દુઃખો વેઠવા લાગ્યા. કોઈ સંતોની જોડીમાં ભિક્ષાના બદલે અંગારા નાખવામાં આવ્યા. કોઈને કપાળે ચંદનને બદલે ભયંકર ઝેર ચરચવામાં આવી. કોઈને અપમાનિત કરીને 3 દિવસના ઉપવાસ હોવા છતાં ભાણેથી ભૂખ્યા ઉઠાડ્યા. કોઈને ચીપિયાના માર પડ્યા. કોઈને લાકડી ભાંગી જાય એટલી હદે ઢોર માર માર્યા. કોઈ પણ જીવની લાગણી પણ ન દુભાય આટલી ઝીણવટથી અહિંસાની કાળજી રાખતા સંતો આવી કપરી કસોટીમાંથી પસાર થઈ. ગામડે ગામડે મુમુક્ષુઓના શ્રેય માટે વિચરણ કરતા સંતોની આ પરિસ્થિતિ જોઈને ભગવાન સ્વામિનારાયણે એમને પરમહંસિતા દીક્ષા આપી. આથી અલક્ષ્યપણે વર્તવાનો આદેશ આપી દીધો. એ આજ્ઞા સર્વએ ઝીલી લીધી. માથે મુંડન કરાવી શિખાસૂત્ર એટલે ચોટલી અને જનોઈનો ત્યાગ કરાયો. અલ્ફીઓ પહેરાવી. કોઈ ઓળખી શકે નહીં એવા પરમહંસ બનાવ્યા. શિખાસૂત્ર વગરના સંતોને લોકો સ્વામિનારાયણના મુંડિયા કહેતા. દારૂ માંસ વગેરેમાં ચકચૂર રહેતા ગામ ધણીઓને ભગવાન શ્રી સ્વામિનારાયણના આ સાધુઓના નિર્વ્યસની ઉપદેશ સતતો નહોતો. તેથી તેઓ એમ માની લેતા કે સ્વામિનારાયણના મુંડિયા ગામમાં પહેરશે ને તો ગામ બગાડશે, હોકા ચલમો દારૂ બંધ કરાવશે, પછી તો ડાયરામાં રામસાગર અને મંજીરા જ વગાડવાનું રહેશે. આથી તેઓ સંતોને પોતાના ગામમાં પ્રવેશ કરવા દેતા નહીં, માર પણ મારતા. પરંતુ ભગવાન સ્વામિનારાયણે આ સંતોની શાલીનતા યથાર્થ ઘડી હતી. આ સંતો કોઈ સામાન્ય નહોતા. ઘણા રાજવીઓ, વેદ વેદાંતના પાર પામેલા મહાવિદ્વાનો, સમૃદ્ધ વેપારીઓ, સંગીત, સાહિત્ય, ચિત્રકળા, સ્થાપત્ય, કલા, લલિત કલા વગેરેના વિશારદો, તપવ્રતમાં સર્વોત્તમ અને મળદા પણ બેઠા કરી શકે એવા સમર્થ પણ હતા. તેમ છતાં બધું સહન કરીને ગુજરાતને એક સંસ્કારયુક્ત રાજ્ય કરવામાં સંતોએ પોતાના કાયા ઘસી નાખી. પરિણામે ગુજરાતમાં અધર્મ વર્ગ નામશેષ થઈ ગયો. તેથી પ્રસિદ્ધ સાક્ષર રત્ન અને અગ્રણી કેળવણીકાર શ્રી યશવંત શુક્લ કહે છે કે ભારે જયમત વેઠીને, ભારે સંકટો વેઠીને અને પોતાની પરમહંસ મંડળીને પણ દુઃખ વેઠતી જોઈને હંમેશા ક્રોધ કર્યા વગર અહિંસાત્મક રીતે કોમળતાથી અને કોમળ ભાવોનું જતન કરીને એમણે ભગવાન શ્રી સ્વામિનારાયણ એક વાતાવરણ સર્જ્યું. જે વાતાવરણનો હિસ્સો આપણે ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, એમને ઉછેરવામાં, સંસ્કારવામાં અને અર્વાચીન પ્રત્યે અભિમુખ કરવામાં સાર્થક બને છે.
આટલું બધું સહન કર્યું શા માટે? શું કામ એ સંતોએ આટલી વેદના વેઠી? આટલી મુશ્કેલી હોવા છતાં શું કામ એ સંતો સતત ફરતા રહ્યા? કયું બળ એમને આ કાર્યમાં આગળ ને આગળ ધપવાની પ્રેરણા આપતું હતું? કઈ શક્તિ આ બધું સહન કરવા માટે આધારરૂપ હતી? કેવળ એક જ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અનુજ્ઞા અને પ્રસન્નતા. નિષ્ઠુર ઈર્ષાખોર સમાજના અમુક તત્વો તરફથી માર અપમાન તેમજ સતત પરિભ્રમણના કારણે પગપાળા પ્રવાસ, ટાઢ તડકો, વરસાદ, અનિયમિત ભોજન આ બધું ઓછું હોય તેમ ઈષ્ટદેવના આકરા વર્તમાન છતાં એ સંતોના પગ અટક્યા નથી ઘટાડો થયો. એમની નિષ્ઠામાં નથી ઓટ આવી. એમની એકાંતિક ભક્તિમાં સતત ફરીને મુમુક્ષુઓને શોધતા રહ્યા. સતત સંકટોને ગણકાર્યા વિના સત્સંગ પ્રવર્તન માટે પરિભ્રમણ કરતા રહ્યા. તદ્દન નિર્દોષ, જેમાં માત્ર ને માત્ર સદ્ગુણો જ ફોરતા હતા, એવા ગુણ ભંડાર એ સંતોએ બધું હસતા મોઢે સહન કર્યું. ન કોઈ પ્રતિકાર, ન કોઈ ફરિયાદ, ન કોઈ બદલો લેવાની વૃત્તિ, ન કોઈ લઘુતા ગ્રંથિની વૃત્તિ. સહન જ કરી જવું અને એમાં જીવનનો આનંદ માણવો અને એમનો એકમાત્ર ગૂઢ ધ્યેય હતો. આધુનિક મનોચિકિત્સકો કહે છે કે જેમણે જીવનમાં આવો અત્યાચાર સહન કર્યો છે એવા વ્યક્તિની પ્રતિક્રિયા 3 પ્રકારે સંભવી શકે. અત્યાચારના અતિરેકથી કાં તો એ મૂઢ અને સૂનમૂન બની જાય અથવા બદલો લેવાની વૃત્તિથી બળવાખોર બની જાય. જેમણે બાળવયમાં માતા પિતા કે વડીલોની જોકુમી ભોગવી હોય એવા માણસોના માનસમાં ઓથોરિટી કોમ્પ્લેક્સ પેદા થાય છે અને બળવાખોર બની સમાજ ઉપર ત્રાસ ગુજારે છે. એડોલ્ફ હિટલર તેનું જ્વલંત ઉદાહરણ છે. તો આ રીતે સંતોએ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે બધું જ સહન કરી અને મુમુક્ષુને ભગવાનની ઓળખાણ કરાવી. પરમાનંદ સ્વામી રસ્તામાં એક ગામથી બીજે ગામ ચાલ્યા જતા હતા. ત્યાં એક વૈરાગીએ આ સ્વામિનારાયણના સાધુ છે એમ જાણીને સ્વામીને ખાસડું માર્યું. એ વખતનું એ ઓખાઈ ખાસડું સ્વામીને સારી રીતે લાગ્યું. તંબર ચડી ગઈ, આંખે અંધારા આવી ગયા, બેભાન થઈ ગયા. ત્યાંથી સ્વામીની આ પરિસ્થિતિ જોઈને બાવો પણ બીજો કોઈ જોઈ જશે એના ભયથી ત્યાંથી ભાગી ગયો. થોડી વાર પછી સ્વામી ભાનમાં આવ્યા અને ખાસડું લઈને વૈરાગીને આપવા ગયા. ગામમાં જઈને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ ગામ ગુરુ છે. પૂછતા તેના આશ્રમમાં જઈને ખાસડું આપીને સ્વામીએ નમ્રતાથી કહ્યું, મહાપુરુષ, આ ખાસડું પાછું લઈ લો, તમારે કજોડ થશે અને મારે આની જરૂર નથી. આહા, કેવા નિર્માની સંતો! બદલો લેવાનો સંકલ્પ સુદ્ધા નહીં. કોઈ ઘોડાનો કસબી સોદાગર એના યુવાન વસેરાને પલોટે એમ પાસે આવીને રહેલા સંતોને શ્રીજી મહારાજ પલોટતા. એમને દેશમાં ફરવા મોકલતા. આવું એક સંતોનું મંડળ ભગવાન શ્રીએ ધાંગધ્રા ફરવા માટે મોકલ્યું અને આજ્ઞા કરી કે 3જે દિવસે ગામમાંથી વિદાય લેવી. એમ 3 દિવસ એક ગામમાં રોકાવું.
આમ ઘણી ઘણી ભલામણો કરતા શ્રીજી મહારાજ સંતોને ગઢપુરના પાદર સુધી વળાવવા માટે આવ્યા. વૈરાગ્યના રંગ રંગાયેલા સંતોના કાષાય વસ્ત્રો હવામાં ઉડતા દેખાયા ત્યાં સુધી શ્રીજી મહારાજ જોતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાને સંતોને ખબર હતી કે ધાંગધ્રામાં પાસેર અનાજ પણ મળશે નહીં, પણ એની ચિંતા વળી શી? પાગરણ અને પત્રાવળીની જોગવાઈ સાથે લઈને ફરે તે વળી સાધુ શાના? અને જ્યાં માન અપમાનની જોગવાઈ હોય ત્યાં જ મોકલે એ ભગવાન પણ શાના? સંસારના બંધન કાપ્યાની મોજ એમાં થોડી મળે? ધાંગધ્રામાં એક ખાખીનો મઠ હતો. શ્રીજી મહારાજના સંતોનું મંડળ કીર્તન ગાતું ગાતું એમાં દાખલ થયું. એમને એમ કે સાધુની જગ્યામાં વળી નિમંત્રણ કહેવાનું, પૂછવાનું શું? બસ જઈને ઊભા રહ્યા. ગોપાળદાસજી બાવાજી બહાર આવ્યા. આંખો સતેજ કરીને પૂછ્યું, કહાં કી મંડળી હે? હિન્દી ભાષાના શબ્દો વજનદાર હોય છે અને એમાંય બાવાજીનો બુલંદ સ્વર. સાધુએ પોતાની ઓળખ આપી. એલા, તમે સ્વામિનારાયણના સાધુ છો? બાવાએ બરાડો પાડ્યો. હા, અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છે. સાધુઓ મલકી રહ્યા અને બે હાથ જોડીને બોલ્યા, બાવાજી જય સ્વામિનારાયણ. બાવો તો સમસમી રહ્યો. સંતો તો ફરી કહેવા લાગ્યા, બાબાજી બોલો જય સ્વામિનારાયણ, બોલો બોલો. બાવાનો પિત્તો આસમાને પહોંચ્યો અને 12 શાખની આગળ રાખેલી લાકડી તરફ હાથ લંબાયો અને અગ્નિ ઓકવા લાગ્યો. એલાઓ, મારું મંદિર અભડાયું, અબ ઘડી જ અહીંથી નીકળી જાઓ. પરંતુ સાધુ અશાના નીકળે? શ્રીજી મહારાજે તો એક સ્થાનમાં 3 દિવસ રોકાવાની આજ્ઞા કરી હતી. સંતો તો હૃદય ટાઢું કરીને કહેવા લાગે, બાબાજી આજનો દિવસ રહેવા દો, કાલે જતા રહીશું. સંતોને એમ કે એકાદ દિવસના બહાને અહીં રોકાઈ જઈએ, કથા વાર્તા કરીએ ને તો બાવાનું હૃદય પલટાવી નાખશું. સંતો તો ધર્મશાળામાં નિરાંતે ફરવા લાગ્યા, કોઈ ગ્રંથ પઠન કરવા લાગ્યા, કોઈ કુવેથી પાણી કાઢીને વસ્ત્રો ધોવા લાગ્યા, કોઈએ મઠની વાડીમાં નિંદામણ શરૂ કર્યું, તો કોઈ મંદિરની સફાઈ કરવા લાગ્યા. જાણે ઘરની વાડી હોય એમ સૌ સંતો કામે લાગી ગયા. અને બાવો તો સંતોને ધમકાવતો રહ્યો. સંતોએ બાવાના શબ્દ તરફ ધ્યાન જ ન આપ્યું. એથી બાવો થાક્યો અને દરબારમાં ગયો. ત્યાં દરબારને ફરિયાદ કરી. દરબાર 2 સિપાહીઓ મોકલ્યા, પણ કાનમાં કહી દીધું, તમે કોઈ સાધુને હાથ ન લગાડશો અને અપશબ્દ ન કહીશો, ફક્ત ડારો જ દેજો. સિપાહીઓએ આવી સંતોને સમજાવ્યા, પણ સંતો 1ના 2 ન થયા. સંતો કહે, ચિંતા ન કરો, અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે એ પ્રમાણે 3 દિવસ થશે ને એટલે અમે અમારી મેળે જતા રહીશું. સિપાહીઓ પાછા દરબારમાં આવ્યા, પણ બાવાજી શાના શાંત થાય? તે ફરીને દરબારમાં ગયો અને દરબાર સામે ઘૂરકીને ચાવીઓના જોડાનો ઘા કર્યો અને પાછો વળ્યો. વિશ્વામિત્ર મેનકાને છોડીને જતા હોય એવી અદાથી દરબારને કહ્યું, મારું આટલું વેન ન રાખે, એના રાજ્યમાં રહીને મારે શું કરવું? થૂ. બાવાજીથી બીજું ડગલું ન ભરાયું. ત્યાં દરબારે જરાય અકળાયા વિના ટાઢો ડામ દેતા હોય એમ કહ્યું, સુખેથી જાઓ, આ ચાવીનો જોડો તો બીજાને આપી દઈશ. બાવાજી તો દરબારના આવા શબ્દ સાંભળીને ઢગાઈ ગયા. થૂક ગળા હેઠું ઉતારીને આગળ વધીને ચાવીનો જુડો ઉપાડીને ગામમાં ક્યાંક જતા રહ્યા. વહેલી પરોઢે પૂજાપાઠ કરી સંતોનું મંડળ જગ્યામાંથી નીકળી ગયું. સંતો મેથાણના માર્ગે વળતા હતા ત્યાં તો ગોપાલદાસ ને એના માણસો વેર લેવા તૂટી પડ્યા. સંતોના પોટલા પીખી નાખ્યા, એમના વસ્ત્રો ફાડી નાખ્યા, ઠાકોરજીના સિંહાસન તોડી નાખ્યા, મૂર્તિઓ ભાંગી નાખી, તુંબડા પાત્રના ચૂરા કર્યા.
ત્યાં તો બાવાજીએ ભોંય ઉપર મૂકેલી તલવાર ઉપર એક સાધુની નજર પડી. એને બાવાજીને કહ્યું, તમારી તલવાર હાથમાં લઈ લો, અમે ઝાઝા છીએ. અમારા કોઈ ક્ષત્રિય વર્ણના હોય તેઓનો ખમીર ઉકળી ઉઠશે અને સુરાતન ચડશે ને તો અમારો ધર્મ લોપાય છે અને તમારા માથા ડૂલ થશે. તમારે તલવારનો આશરો છે તે તમારી પાસે રાખો, અમે સાધુતાના આશરે છીએ તે અમારી પાસે રહેવા દો. બસ થઈ રહ્યું. ગોપાલદાસ ઢીલા પડી ગયા. મોં સૂજણું થઈ ગયું. જે માર્ગે સંતો જવાના હતા એ માર્ગે ચાલવા લાગ્યો. એમનાથી હવે જગ્યામાં જવાય એમ ન હતું, કારણ કે રાત્રે ગામમાં બધાએ આ સંતોના વર્તન જોયા હતા ને એમનાથી પ્રભાવિત થયા હતા અને બાવાના લક્ષણો ખુલ્લા પડ્યા હતા. સંતો પાછા વળ્યા, દરબાર પાસે ગયા, બધી વાત કરી. ત્યારે દરબાર કહે, ગાયો ગાયો લડે તો અમે બહુ તો છૂટી પાડીએ, અમે બીજું શું કરીએ? તમે શાંતિથી તમારા ગુરુ પાસે જાઓ અને કહે એમ કરજો. સંતો તો ગયા, પણ દરબાર ખૂબ વિસ્મય પામ્યા કે ભોંયે મૂકેલી તલવાર સંતોએ પાછી હોંપી. આ વાત એણે બીજાને કહી, બીજાએ ત્રીજાને કહી. વેગે વાત ગામમાં ફેલાઈ ગયું. સંતોએ હાથ પણ ન ઉપાડ્યો અને પોતાની જાતને કેવળ ભગવાનના ભરોસે છોડી દીધી. તો કેવો ચમત્કાર થયો કે બાવાનો ક્રોધ શમી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. સંતોનું મંડળ ભગવાન શ્રીહરિ પાસે પહોંચ્યું. અંતર્યામી મહારાજ તો બધું જાણતા જ હતા. સંતો આવ્યા ને ત્યારે શ્રીજી મહારાજ મલકી રહ્યા. સિંહાસન ઉપરથી તરત ઊભા થઈને બોલ્યા, રંગ છે મારા સાધુઓને, એમણે સત્સંગની રૂઢી રીત રાખીશ. આમ સહન શક્તિથી દુઃખ આપનાર પણ પરિવર્તન થઈ જાય છે. વિશ્વામિત્રે વશિષ્ઠ ઋષિ ઉપર ક્રોધિત થઈને ઘણી ખરી ખોટી સંભળાવી છતાં વશિષ્ઠજીએ શાંતિ જ રાખી. વિશ્વામિત્રે વશિષ્ઠના 100 પુત્રોને મારી નાખ્યા, તો પણ વશિષ્ઠજીએ કોઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કર્યો. અંતે વિશ્વામિત્રને પશ્ચાતાપ થયો અને એનું પરિવર્તન થયું. ભારત વર્ષની આ એક અદ્ભુત ઘટના છે. માટે સહન કરવું અને ગમ ખાવી એનું નામ સાધુતા છે. શ્રીજી મહારાજે પણ સંતોને એક જ મંત્ર આપ્યો હતો, ગાલી દાનમ તાડનમ ચ કૃતમ કુમતી ભીર્જનેહી. સાધુ અને બ્રહ્મચારી એને કોઈ કુમતીવાળા દુષ્ટજન હોય, પોતાને ગાળ દે અથવા મારે તો સહન કરવું, પણ એની હામી ગાળ ન દેવી, ન મારવો. એનું જેમ હિત થાય એમ મનમાં ચિંતન કરવું, પણ એનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. ધર્મનો પ્રચાર અને સાથે સાધુતાની ચમક ભગવાન સ્વામિનારાયણના ઉપદેશમાં રહેલી હતી. સમાજમાં ચાલી રહેલા દુરાચાર, ભ્રષ્ટાચાર, ચોરી, વેમ અને અંધશ્રદ્ધાદી કુટેવો, કુરિવાજોમાંથી સમાજને મુક્ત કરાવવા માટે, દરેક જીવાત્માઓને પોતાનું નિજ સ્વરૂપ ઓળખાવવા માટે, એમજ પાંદડે પાંદડે સ્વામિનારાયણ મહામંત્ર રટાવવા માટે શ્રીજી મહારાજે સંતોને ગામડે ગામડે વિચરણ કરવાની આજ્ઞા આપી. જે મોરની આંખમાંથી અશ્રુ ધરતી ઉપર પડવાનું હોય ને, ત્યારે ઢેલ એ અશ્રુને પોતાના મુખમાં ઝીલી લેશે, પરંતુ તે અશ્રુને ધરતી ઉપર પડવા નથી દેતી. તેવી જ રીતે એ સંતોએ શ્રીજી મહારાજની આજ્ઞા શિરોમાન્ય કરીને 10 દિશાઓમાં સંતો વિચરણ કરવા લઈ ગયા. સંતો જે ગામ પગ મૂકે એ ગામને ભગવાન સ્વામિનારાયણનું આશ્રિત કરાવીને જ શાંતિ અનુભવતા. સંતો એક એક ગામડે એક એક વ્યક્તિના જીવમાં પોતે પીધેલા પરબ્રહ્મના પિયુષોને ઉતારી દીધા. અરે, સંતોના સમાગમથી તો ગમે એવા પાપી જીવ હોય, ગમે એવા પથ્થર હૃદયવાળો હોય,
તેમ છતાં પણ સંતોના વર્તન, આચાર, વ્યવહાર, ખાવું, પીવું, બેસવું, સૂવું, હાલવું, ચાલવું ઇત્યાદિ ક્રિયાઓ જોઈને ભગવાન શ્રીહરિને આશ્રિત થઈ જતા. ધીરે ધીરે કરતાં તો સમાજમાં ચાલી રહેલા દુરાચાર, ભ્રષ્ટાચાર, ચોરી, વહેમ અને અંધશ્રદ્ધા આદિ કુટેવોમાંથી દરેક વ્યક્તિ બહાર નીકળવા લાગ્યા. પોતે સાચો માનવ બનીને એક સાચા માણસ તરીકે જીવન કેવું સુખમય હોય એનો અનુભવ કરવા લાગ્યા. પરંતુ જે દ્વેષી લોકો હતા એનો સમુદાય ધીમે ધીમે તૂટવા લાગ્યો. એના પાકા સીધા સામગ્રી બંધ થવા લાગ્યા. તેથી એના પેટમાં ઉકળતું તેલ રેડાયું. તેઓ સહન ન કરી શક્યા અને પોતાના પાકા સીધા ફરીથી શરૂ થાય તેવી જ યુક્તિઓ કરીને સંતોને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું. સંતો પ્રભાતકાળે ઠાકોરજીની પૂજા અર્ચના કરવામાં તલ્લીન હોય ને ત્યારે ત્યાં દ્વેષી બાવાઓ પહોંચી જાય. સંતોની પૂજામાં જે ઠાકોરજીના સ્વરૂપો હોય એને લઈને ફાડીને પાણીમાં ફેંકી દે. સંતોએ પોતાના ભાલમાં જે કેસર, ચંદન આદિ તિલક કર્યું હોય એને તેઓ ઠીકરા વડે ભૂસી નાખતા. સંતો ઠાકોરજી માટે થાળ તૈયાર કરતા હોય, દ્વેષીઓ થાળને ઢોળી નાખે કાં તો એમાં ધૂળ નાખી દે. અરે સંતો જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા માટે જતા હોય ને ત્યારે ભિક્ષામાં જે કાંઈ અન્ન પ્રાપ્ત થયું હોય તો એ અન્નને તેઓ ચૂંટવીને ફેંકી દેતા, જેથી સંતોને ઉપવાસ કરવા પડતા. દ્વેષી બાવાઓએ તો માનવતાની હદ છોડીને ગાય જેવા કોમળ સંતોને મારીને મૃત પાય અવસ્થા સુધી પહોંચાડ્યા હતા. પરંતુ પોતાના ઈષ્ટદેવની આજ્ઞા અને સંપ્રદાય રૂપી ઇમારતના પાયા છેક પાતાળ સુધી લઈ જવા માટે પોતે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના સાધુ છે, એમને ક્યારેય પણ કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ એ લક્ષ્ય રાખી દ્વેષી બાવાઓના કેવા મારો સહન કર્યા છે તે પ્રસંગોની શબ્દો દ્વારા અનુભૂતિ કરીએ. ધાંગધ્રા ગામમાં દ્વેષી બાવાએ મુક્તાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી તથા સાથેના સંતોને લીલા બાવળની કાંટાવાળી હોટીથી મારીને સંતોના શરીર લોહી લુહાણ કરી મૂક્યા. તેમ છતાં સંતોએ સહન કર્યું. ચોડ ગામમાં રસ્તામાં દેવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામીને દ્વેષી બાવાઓએ પકડીને ખૂબ મારીને જમીનમાં ઊંડો ખાડો ખોદી એની અંદર આ બંને સંતોને બેસાડી સંતો ઉપર કાંટાના થરો ગોઠવી ફળગાવવાની તૈયારી કરી. તેમ છતાં સંતોએ સહન કર્યું. તળાજાની બાજુમાં આવેલા કોટિયા ગામની સીમમાં ગામનો દરબાર જસો કામળિયો શિકાર કરવા માટે આવ્યો. એણે એક હરણનું નિશાન તાક્યું, પરંતુ સંતોનું મંડળ અચાનક ત્યાંથી નીકળ્યું. તે જોઈને હરણ ભાગી ગયું, તેથી દરબારનું નિશાન ચૂકાઈ ગયું. તેથી ક્રોધના આવેગમાં આવીને સંતોને ચાબુકે માર્યો. તેમ છતાં સંતોએ સહન કર્યું. બાવડી ગામના ચોરાના પૂજારી ભાણદાસે સદાનંદ સ્વામીને શીશમની લાકડીથી મારીને લાકડી જ્યાં સુધી ન ભાંગી ત્યાં સુધી માર્યો. તેમ છતાં સ્વામીએ સહન કર્યું. કાંકરિયા તળાવે મુક્તાનંદ સ્વામીને દ્વેષી બાવાએ ખૂબ માર્યો. તેમ છતાં સ્વામીએ સહન કર્યું. અરે હજુ તો શાસ્ત્રોમાં લખ્યું નથી કે દ્વેષી બાવાઓએ કેટલાય નંદ સંતોના નાક કાન કાપી નાખ્યા હતા, કેટલાય સંતોના હાથ પગ ભાંગી નાખ્યા હતા, કેટલાય સંતોને તો પકડીને જીવતા ઓઘામાં પૂરીને હળગાવી દીધા. તેમ છતાં સંતો ફક્ત સહન જ કરતા રહ્યા. સહજાન સ્વામી મહારાજની જય.